અમદાવાદ શહેરની 4 ખાનગી શાળાને ફાયર એનઓસી મુદ્દે નોટિસ આપવામાં આવી છે। અગ્નિકાંડ બાદ અમદાવાદ શહેરની 500થી વધુ શાળામાં ચેકિંગ કરવામાં આવ્યું। ફાયર એનઓસી ન હોવાથી 4 શાળાને નોટિસ અપાઈ। વેકેશન શરૂ થાય તે પહેલા ફાયર સેફટીના સાધનો વસાવવાની સૂચના આપવામાં આવી છે। તપાસ દરમિયાન 36 શાળામાં ગેરકાયદે પતરાના શેડ મળી આવ્યા, જેમાંથી કેટલીક શાળાના સંચાલકોએ રજૂઆત કરી કે બાંધકામને ઇમ્પેક્ટ ફ્રી કરવાની પ્રક્રિયા ચાલી રહી છે। કેટલીક શાળામાં ગેરકાયદે ઊભા કરાયેલા પતરાના શેડને સીલ મારી દેવાયું। 539 જેટલી શાળાઓની ચકાસણી પૂર્ણ કરવામાં આવેલી છે અને આ ચકાસણી દરમિયાન અત્યાર સુધીમાં 377 જેટલી શાળાઓ ફાયર એનઓસી ધરાવતી છે, બાકીની સેલ્ફ ડિક્લેરેશનની છે। 4 જેટલી શાળાઓ જે છે જેમાં ફાયર એનઓસી નથી તેવી જોવા મળેલી છે। સહજાનંદ સ્કૂલ, અમૃતા સ્કૂલ, જય અંબે સ્કૂલ અને સહજાનંદ સેલ્ફ ફાઇનાન્સ, એટલે 3 ગ્રાન્ટેડ અને 1 સેલ્ફ ફાઇનાન્સ, એમ 4 શાળાઓ જે છે ફાયર એનઓસી નથી ધરાવતી, જેઓએ અરજી તાત્કાલિક કરવા માટે અમને બાંયધરી આપી છે અને અરજી કરવા માટે અમે એમને સૂચના આપી દીધી છે। શેડવાળી શાળાઓની વાત કરું તો શેડ જે છે એ એવા કોઈ જોખમી શેડ જે કહી શકાય તે જે અમારા ધ્યાન ઉપર આવ્યા હોય એટલે તાત્કાલિક અમે એમની નોટિસ આપી, એમની સુનાવણી હાથ ધરી છે। અત્યાર સુધી અમે 27 અગાઉ જે નોટિસ આપી હતી એની તેમના સુનાવણી હાથ ધરી। કેટલાકે અમે એમની બાંયધરી અમને આપી એ પ્રમાણે કે તાત્કાલિક શેડ દૂર કરવા બાબતે, કેટલાકે ઉપયોગ નથી કરતા તો તેને સીલ કરવા બાબતે કે ત્યાં ઉપયોગ નહીં કરવા બાબતેની અમને બાંયધરી આપી છે।